માર્કેટ્સ મોજો દ્વારા આપવામાં આવતી પોર્ટફોલિયો ઓપ્ટિમાઇઝર સુવિધા દ્વારા એલિવેટ એપમાં તમારું પોર્ટફોલિયો સરળતાથી કેવી રીતે ઓપ્ટિમાઇઝ કરવું. એપ્લિકેશનમાં લોગિન કરો. ડિસ્કવર પેજ પર હોલ્ડિંગ વિભાગમાં પોર્ટફોલિયો ઓપ્ટિમાઇઝર બટન પર ક્લિક કરો. વૈકલ્પિક રીતે તમે સ્ક્રોલ કરીને એડ ઓન સર્વિસીસ વિભાગ સુધી જઈ શકો છો અને ત્યાં પોર્ટફોલિયો ઓપ્ટિમાઇઝર આઇકન પર ક્લિક કરો. તમે પોર્ટફોલિયો બટન પર પણ ક્લિક કરી શકો છો અને હોલ્ડિંગ વિભાગમાં ઓપ્ટિમાઇઝર બટન પર ક્લિક કરો. આમાંથી કોઈ પણ જગ્યાએથી પોર્ટફોલિયો ઓપ્ટિમાઇઝર બટન પર ક્લિક કરવાથી તમે માર્કેટ્સ મોજોની લેન્ડિંગ પેજ પર પહોંચી જશો, જ્યાં તમે ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરીને પોર્ટફોલિયો ઓપ્ટિમાઇઝેશન શરૂ કરી શકો છો. શરૂઆતમાં તમને 4 પગલાની ઓપ્ટિમાઇઝેશન પ્રક્રિયાનો સારાંશ બતાવવામાં આવશે. આગળ વધવા માટે તમે કન્ટિન્યુ પર ક્લિક કરી શકો છો. તમારા પોર્ટફોલિયોની વિગતો દર્શાવવામાં આવશે. આગળ વધવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો. તમારા પોર્ટફોલિયોને અનુરૂપ કોઈ પણ કોલ આઉટ્સ તમને બતાવવામાં આવશે. ટીએનસી પર સંમતિ આપો અને આગળ વધવા માટે નીચે આપેલા સ્ટેપ બટન પર ક્લિક કરો. તે ઝડપી વિશ્લેષણ કરશે અને તમારી પોર્ટફોલિયોને એક નજરે બતાવશે. કરેલ વિશ્લેષણ વિશે વધુ વિગતો મેળવવા માટે તમે ડ્રોપડાઉન એરો પર ક્લિક કરી શકો છો. આગળ વધવા માટે સ્ટેપ બટન પર ક્લિક કરો. તે વિવિધ કન્સ્ટ્રક્શન પેરામીટર્સ પર સમીક્ષા કરશે, જેથી જાણી શકાય કે પોર્ટફોલિયો યોગ્ય રીતે બનાવાયો છે કે નહીં. થમ્સ ડાઉન સૂચવે છે કે સુધારાની જરૂર છે. આગળ વધવા માટે સ્ટેપ બટન પર ક્લિક કરો. તમારા પોર્ટફોલિયોની સ્ટોક પસંદગીના પેરામીટર્સ પર વિશ્લેષણ કરવામાં આવશે. અહીં પણ થમ્સ ડાઉન સૂચવે છે કે સુધારાની જરૂર છે. આગળ વધવા માટે સ્ટેપ બટન પર ક્લિક કરો. આ સ્ક્રીન દર્શાવે છે કે પોર્ટફોલિયો રિવ્યુ પૂર્ણ થયું છે અને આગળના પગલા માટેના સ્ટેપ્સ બતાવે છે, એટલે કે ઓપ્ટિમાઇઝેશન માટે પેરામીટર પસંદ કરવું. આગળ વધવા માટે કન્ટિન્યુ પર ક્લિક કરો. તમારા હોલ્ડિંગ પેટર્નના આધારે તે તમારો વર્તમાન જોખમ પ્રોફાઇલ બતાવશે. તમારો જોખમ પ્રોફાઇલ બદલવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. તમે ડ્રોપડાઉન મેન્યુ પર ક્લિક કરીને આપેલા જોખમ પ્રોફાઇલમાંથી તમારા લક્ષ્યો અને રોકાણ પ્રકારને અનુરૂપ પસંદ કરી શકો છો. પોર્ટફોલિયો ઓપ્ટિમાઇઝેશન પસંદ કરેલા જોખમ પ્રોફાઇલ મુજબ કરવામાં આવશે. પસંદગી કર્યા પછી આગળ વધવા માટે સ્ટેપ બટન પર ક્લિક કરો. તમને આગળની સ્ક્રીન પર લઈ જવામાં આવશે, જ્યાં પસંદ કરેલા જોખમ પ્રોફાઇલની પુષ્ટિ કરવા માટે પૂછવામાં આવશે. ટીએનસી પર સંમતિ આપો અને આગળ વધવા માટે સ્ટેપ બટન પર ક્લિક કરો. તમે ત્રીજા પગલા પર જશો, જ્યાં એક વ્યાપક ક્રિયા યોજના સૂચવવામાં આવશે. કન્ટિન્યુ પર ક્લિક કરો. તમે સૂચવાયેલ ક્રિયા યોજના જોઈ શકો છો, જેમ કે કેટલા સ્ટોક્સ રાખવા જોઈએ, ટોચના 3 સ્ટોક્સ માટે ફાળવણી ટકાવારી અને વધુ માહિતી. આગળ વધવા માટે સ્ટેપ બટન પર ક્લિક કરો. અહીં તમે હોલ્ડ, સ્વિચિંગ અને ટ્રિમિંગ ઘટાડવાની ભલામણો જોઈ શકો છો. સાથે જ ઉપલબ્ધ રોકડ અને પસંદ કરેલા જોખમ પ્રોફાઇલના આધારે જથ્થાની માહિતી પણ મળશે. આગળ વધવા માટે સ્ટેપ બટન પર ક્લિક કરો. હવે તમે ચોથા અને અંતિમ તબક્કે છો, જ્યાં નવી પોર્ટફોલિયો બનાવવી છે. સ્ક્રીન તમને ચોથા તબક્કાના 2 પગલા વિશે જણાવે છે: માર્કેટ કેપ ફાળવણી અને રોકડ મૂડીનો ઉપયોગ. પ્રક્રિયા આગળ વધારવા માટે કન્ટિન્યુ પર ક્લિક કરો. અહીં તમે સૂચવાયેલા સ્ટોક્સમાં રોકડ ફાળવણીની ભલામણો જોઈ શકો છો. હાલની ઉદાહરણમાં સ્ટોકમાં રોકાણ 1,70,725 છે અને રોકડ બેલેન્સ 12,05,000 છે, જેમાં 2 સ્ટોક્સ રાખવામાં આવ્યા છે. સૂચવાયેલ ફાળવણી 13,32,725 છે, જે 13 સ્ટોક્સમાં વહેંચાયેલી છે અને મોટી કેપ, મધ્યમ કેપ તથા નાની અને માઇક્રો કેપમાં ક્રમશઃ 30-40-30 નું ફાળવણી પ્રમાણ જાળવવામાં આવ્યું છે, જેને તમે તમારી ઈચ્છા મુજબ વધારી કે ઘટાડી શકો છો. આગળ વધવા માટે સ્ટેપ બટન પર ક્લિક કરો. અહીં પસંદ કરેલી માર્કેટ કેપ ફાળવણી મુજબ સૂચવાયેલા સ્ટોક્સ આપેલા છે. તમે તમારી પસંદગીના સ્ટોક્સ પસંદ કરી આગળ વધી શકો છો. આગળ વધવા માટે સ્ટેપ બટન પર ક્લિક કરો. અંતિમ પગલામાં તમે ફેરફારો પછી તમારો ઓપ્ટિમાઇઝ્ડ પોર્ટફોલિયો જોઈ શકો છો. તમે ટ્રેડ ડીલ શીટને પીડીએફ તરીકે સેવ કરી શકો છો અને તેના પર ક્લિક કરતા જ પોર્ટફોલિયો ઓપ્ટિમાઇઝેશન પૂર્ણ થઈ જાય છે. તમે ફરીથી ઓપ્ટિમાઇઝેશન શરૂ કરી શકો છો અથવા એલિવેટ એપમાં ટ્રેડ ડીલ શીટને અમલમાં મૂકી શકો છો. વિચારપૂર્વક રોકાણ કરો. ભાવનાત્મક નિર્ણયથી બચો. યોજનાને પકડી નાખો. યાદ રાખો, ટ્રેડિંગ પ્રેક્ટિસથી સુધરે છે. હેપી ટ્રેડિંગ. સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણ બજારના જોખમો હેઠળ આવે છે. રોકાણ કરતા પહેલા તમામ સંબંધિત દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચો.